અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો પ્રારંભ સામૂહિક શ્રમદાનથી ગડખોલ ગામ ઝળહળ્યું। ગાંધી જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં અનેકવિધ વિસ્તારોમાં સામૂહિક શ્રમદાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને સામૂહિક પ્રયાસો દ્વારા સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનો છે। આ પખવાડિયાના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા ગડખોલ ગામ ખાતેના કમ્યુનિટી હેલ્થ સેન્ટર નજીક સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ શ્રમદાન કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂત અને અનિલ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જાતે સાવરણા અને અન્ય સાધનો લઈને સફાઈ કરી હતી। તેમણે CHC કેન્દ્રની આસપાસના વિસ્તારો, રસ્તાઓ અને ખુલ્લા પ્લોટ્સની સફાઈ કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમના સમાપન પ્રસંગે મામલતદાર કિરણસિંહ રાજપૂતે જણાવ્યું કે સ્વચ્છતા એ ફક્ત સરકારની જવાબદારી નથી, પરંતુ તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે। આવા સામૂહિક શ્રમદાનના કાર્યક્રમો લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરે છે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે। આ કાર્યક્રમ અંકલેશ્વર તાલુકામાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો। આવા કાર્યક્રમોથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર। સૌને નમસ્કાર। આજે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ગડખોલ મુકામે ગ્રામ પંચાયત વિસ્તાર તેમજ આખા અંકલેશ્વર તાલુકામાં ગ્રામ પંચાયત વિસ્તારમાં 15 દિવસનું જે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપના માધ્યમથી જણાવું છું કે દરેક નાગરિક પોતાના ઘર, ગામ, શહેરને ચોખ્ખું રાખે અને સ્વચ્છતા નું અભિયાન સંપૂર્ણપણે સ્વચ્છ રહે તેમજ વૃક્ષારોપણ પણ કરે એવી મારી નમ્ર વિનંતી છે।